તો ભાઈ અત્યારે છે ને બગદાણા પૂગી જાય છે ભાઈ મસ્ત મજાના. હેલો ટિફિન કેમ છો બધા મજામાં જ છે. તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. યાર આજ છે ને કેટલા વાગે 8 વાગ્યા મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો. કેમ ખબર છે આજ છે ગુરુ પૂર્ણિમા ને અમારે છે ને જવાનું છે આગળ બગદાણા. તો હાલો ભાઈબંધ છે ને બધા ના મતલબ કેમ કે અહીંયા અત્યારે ખાલી આમને ઊભી જાઓ તો હાલ કંઈક ના જઈએ. પછી ને અમારે બધા જો 4 લઈને અહીંયા ઊભી જશ ને જો 4 બધા અહીંયા છે ને આપણે શેટીભાઈને મળી. શેટીભાઈ તો કહીને અહીંયા હતા. શેટીભાઈ જય શ્રી રામ. હેલો ગાઈસ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. કઈ બજાર છે? હવે અમે બગદાણા જઈએ છીએ. પૂનમ છે એટલે પૂનમ ભરવા અમારે જવું પડે. ભગોડા ને બગદાણા જવાનું છે. તો હાલો જય શ્રી રામ. હવે આગલા વ્લોગમાં મળીએ. અહીંયા છે ને અમારે બધે જો બધે ઊભી જશે ગાડીઓ લઈને ને શેટીભાઈ એની ગાડી અહીંયા ઊભી રાખી દીધી ને અમારે 4 લઈને જવાનું છે જોવડિયા ઇનોવા. ચાલો ગાઈ કે નીકળીએ કા શેટીભાઈ? હા, ગાડી આપણે આ છે ને 6838 એ હોટલે મેળવાની છે. હોટેલ મેળવાની છે. ચાલો અમે ગાઈ કે છે નીકળી 4 વ્હીલમાં. તો ભાઈ અત્યારે છે ને અમારે જો હોટેલે 4 વ્હીલ આવી જશે અમારે ને શેટીભાઈને અમારે ગાડી મેકતા હતા તો હવે લઈ લઈએ ને. આમ જો વાહેલ તમે જોઈ લો આવડે 4 વ્હીલ છે ને અમે લઈને જઈશ બધા બગદાણા. કાશેટીભાઈ મજા આવશે ને? મજા આવશે એક નંબર. આગળ બન્યા રહેજો. શ્રી હોટલ અમે આવી ગયા છે. અમારી ગાડી અહીં મેલ દીધી છે. હવે અમે 4 વ્હીલમાં જવાના છે. હા, હવે આગળ મળીએ તમને. હવે છે ને ગાયકમાં 4 વ્હીલમાં બેઠી જાય ને અંદર અમે ભોગભાઈ બધા બેહા છે. સંધુભાઈના 4 વ્હીલ છે લાલુ લખવારી. તમે જોઈ લો તો આ લઈને જવાનું છે અમારે. હા, ભોગભાઈની વાહે પ્રિપેરેશન કરે. શું છે ભોગભાઈ? જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. પૂનમ ભરવા જાય છે. હા, તમે કઈ બાજુ બેસો? આગળ બેસો કે રાજુભાઈ? બેઠી આયા. હાલો બગદાણા. હવે છે ને અમે 4 વ્હીલમાં બેસી જશે. અમારા પાસે અર્જુનભાઈ છે, હારે શેટીભાઈ છે ખૂણામાં આવી ગયા છે અમે તો અત્યારે. ને અહીંયા અમારા ભોગભાઈ. હા, ને આપણે ભજીયા બનાવવા વાળા પુરાભાઈ એક નંબર ભજીયા પટ્ટી ભજીયા. ને અમારા રાજુભાઈ 4 વ્હીલ કરે છે રાજભાઈ ને અમારા સંધુભાઈ. તો ધીમે ધીમે નીકળી શ્રી હોટેલેથી. ભાઈ 8 વાગવા આવ્યા છે ને અમે બધે તો નીકળી જાય બગદાણા બાજુ 4 વ્હીલ લઈને. તમારો ભોગભાઈ જો અહીંયા સમકે અત્યારે મારા જીઓ પેટા છે. જીઓ આ રિલાયન્સ જીઓ બધું એક જ છે. લખી દે પછી પાછા રવાના થઈ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા. હા, રાજુભાઈ અત્યારે કોઈ ના ગાડી નંબર જઈને સંધુભાઈ રાજુભાઈ જો ચાર થઈ જાય કેમ કે એ દર પૂનમે છે ને આપણે જાય છે બગદાણા ને અમે આજ પહેલી વાર છીએ. આ બધો 2-3 વાર છે. કોણ આવડા ને? ત્યારે તમે અમદાવાદ વહી ગયા હતા. હા, અમે ત્યારે અમદાવાદ વહી ગયા હતા. અમદાવાદ વહી ગયા હતા. આપણે ભાઈ અમારે જેથી જવાનું જોશું ને તેથી અમે અમદાવાદ વહી ગયા હતા. એવું હતું અમારે બધું. પપ્પાની 2-3 વખત જઈએ. બાપા સીતારામ. બાપા સીતારામ. ચાલો કઈ કે મને પૂછી બગદાણા. અત્યારે છે ને પેટ્રોલ પૂરાઈ નાખ્યું 4 વ્હીલમાં ને હવે નીકળી જાય પાછા બગદાણા બાજુ. હવે નોન સ્ટોપ સીધા બગદાણા જઈને તમને મળીએ. કાશીભાઈ અમારા શેટીભાઈ આગળ વિજય અત્યારે કેમ કે રાજભાનું ડ્રાઇવિંગ છે ને એક નંબર છે. સંધુભાઈ કરતા થોડો સારું છે. એ હાઈવે ના ડ્રાઈવર છે. હા, રાજભા સિટીમાં બહુ હાલે છે. ઇમરજન્સી ડ્રાઈવર સંધુભાઈ. ઇમરજન્સી ડ્રાઈવર સંધુભાઈ છે. સેફ્ટી ડ્રાઈવર રાજભા છે. એટલે મોટા ભેગા સંધુભાઈ હોય પણ અત્યારે એ થોડા આરામમાં છે. કાલે એના દિવસમાં ડ્રાઇવિંગ કરવાનું છે. જય શ્રી રામ. આગળ મળીએ સીધા બગદાણા. અત્યારે છે ને અમે આવી ગયા થોડોક નાસ્તો કરવો છે. બગદાણા પીગા નથી પણ નાસ્તો કરી લઈએ. કાશીનભાઈ આપણે થોડો નાસ્તો પાસ્તો કરી ડાયટિંગ થોડો ઘણો કરી આપણે વૃંદાવન રેસ્ટોરન્ટમાં અત્યારે આવી ગયા. ગાર્ડન રેસ્ટોરન્ટ ભાઈ વ્યૂ છે એક નંબર. હો ભાઈ થોડીક ભૂખ લાગી છે તો આપણે થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ સાઈની. હા, એટલે થોડુંક પેટ ભરાઈ જાય પછી આપણે ડાયરેક્ટ અહીંથી બગદાણા. ભાઈ એક નંબર વ્યૂ છે. અહીં જો શેટીભાઈ ફોટા પાડવા લાગી ગયા તરત જ. શેટીભાઈ આમ જો દ્વારા હબો. ઓ શેટીભાઈ તમે જો લગ્નમાં આવ્યા એમ જેમ લાગે. ફોટા પડી જાય. હાલો તો અત્યારે છે ને હવે બગદાણા પીગા મોવાની અંદર અમે પેલા નાસ્તો બાસ્તો થોડો કર્યો ને હવે છે ને આઈસ્ક્રીમ ખાવા લાગી જાય કેમ કે બધાને આઈસ્ક્રીમ ખાવું હતું. અમારે શેટીભાઈ આઈસ્ક્રીમ અમે અત્યારે ખાઈ છે. મહુવામાં છે શહીદ ચોકમાં છે. અમે અત્યારે હા હાલો આઈસ્ક્રીમ ખાઈ છે. તો શેટીભાઈ એક નંબર છે કે અમેરિકન છે એક નંબર. એક નંબર હશે ભાઈ તમારે? રાજભોગ તમારે અમેરિકન.
ભાઈ બધા અમેરિકન વાળા છે ને અમારા સંધુભાઈ ને એ બધા અમેરિકન વાળા જ લાગે. અમેરિકન આ કાચું દ્રાક્ષ ટેસ્ટિંગ કરો તમે કેવું છે આપણે સરસ છે. અત્યારે તો આમ બધી બગદાણા પૂકી ગયા છે રોશનભાઈ. એકચ્યુઅલી આપણે પહોંચી ગયા છે બગદાણા. બગદાણા એટલે બાપા બાપા સીતારામ. જો ભાઈ અત્યારે છે ને બગદાણા પૂકી જાય છે ભાઈ મસ્ત મજાના. ભાઈ અંદર મંદિર છે ને ભાઈ એક નંબર સાડી થઈને હું તમને દેખાડું અંદર. ભાઈ ત્યાં છે ને અમે દર્શન કરવા ગયા બાપાના તો કઈક અમારે દર્શન કરી લઈએ. તો અમે બગદાણા કહીને પૂકી જશે ને હવે અમે અત્યારે વિડીયો ચાલુ કર્યો કાશી માથે જઈ રામદેવ મંદિર છે તો એના દર્શન કરી લઈએ. કઈક ઉપર રામધૂન ચાલુ છે. રામધૂન ચાલુ છે ઘડીક ના એવું લાગશે જાઓ ભાઈ આવું છે મંદિર અહીંયા. હા ભાઈ રામજી મંદિરમાં અહીંયા અમે પૂગી ગયા દર્શન કરી લો તમે. તો ભાઈ અત્યારે બીજા મારે અમે છે ને અત્યારે લોકેશન જો ને તમે આ ઉપર જો પારવડા બધા બે હાથમાંથી મંદિર છે ને એક નંબર આખી દેખાય છે અને આ બાજુ તમે લોકેશન જોઈ આવડા આ ઉપર આમ બીજા મારે છે ને બધે અહીંથી ધૂન ચાલુ છે ને તો ના જોવે અમારે શેટી ભાઈ જો અહીંયા શું શેટી ભાઈ બાપા સીતારામ. અત્યારે અમે દર્શન કરી લીધા છે. અત્યારે અમે ઉપર આવ્યા છે. અત્યારે અહીં ધૂન પૂન શરૂ છે. ધૂનમાં ઘડીક આનંદ જો તમે થોડોક ક્લિપ ઉતારી જો ભાઈ ધૂનમાં આપણે જઈએ તો ઘડીક ધૂનમાં પછી અમે જઈશું. આથી તમને દેખાડે જરાક જોયું તો જોઈ લો. હા ભાઈ આવી કાંક ધૂન હાલે જ કરીને છેટી ભાઈ એક નંબર છે. ધૂન અહીંયા રહેવાની બહુ મજા આવે છે. અહીંથી ઘરે જવાનું મન જ નથી થતું. અહીંયા આનંદ જ એવો આવે છે. મજા આવી જાય. મજા જ આવી જાય. ભાઈ બહાર નીકળવાનું મન જ નથી થતું. ભાઈ રાત નો છે ને એટલે ઓર મજા આવી જાય. પૂનમ છે આજે એટલે ઓર મજા આવી જાય. જગ્યા જેવી છે બાપા સીતારામ ને એટલે એમાં કઈ ઘટે જ નહીં. પૂનમ છે. ચાલો કઈ ગમે આપણે નીચે પૂછું બહુ છો ભાઈ આ જાજુ આખું મંદિર આરસ પથ્થરનું બનાવેલું છે. હવે આખું મંદિર આરસ પથ્થર છે ને અમે તો અહીંયા છે ને ગુરુ પૂર્ણિમા પહેલી વખત આવ્યા. ખેતીભાઈ ની એક બે વખત આવી છે. અમે તો 2 વાર આવી ગયા છે. 2 વખત આવી જાય નીચે જઈને એક બે ફોટા પાડી ગ્રુપ ફોટો. તો અત્યારે દર્શન કરીને વી ને હવે અમારે સંપલ પહેલી કઈ ગમે અહીંયા મેક દીધા. હવે એની સિસ્ટમ છે ને બદલી જ લાગે કેમ કે પહેલા તો ખાલી અંબાઈ દેવાના હવે રાતે આવ્યા કઈ અલગ સિસ્ટમ હોય તમને ખબર નહીં. તો કઈક ચપ્પલ ગોતીને પહેલી કાશે ને ભાઈ અમે અહીંયા જ ઊભી રાખી દીધી કેમ કે કાંઈકમાં અમે દર્શન કરીને આવવાના હતા એક તો ફોર લગાડતા નથી. અમારા સંધુભાઈ છે ને જાણકારી એટલી છે ને ત્યાં સીધી લગાડી દીધી અમે સમજો. દર્શન કરી લઈને થોડી પ્રસાદી ને એવું લઈ લઈ પ્રસાદ એક બે લઈ લઈ. તો અત્યારે દર્શન કરીને વીએ પાસે ફોરવ્હીલમાં એક નંબર હતી ઘડીક ના બે હતા ધૂનમાં અમે ને હવે સીધા નીકળી પગુડા જઈએ છીએ અમે. પગુડા જવાનું છે. મંદિરે દર્શન કરવા જઈએ છીએ. થોડાક સમયમાં મળીએ. જય મા મોગલ. બગદાણા છે ને અમે આવી ગયા છીએ પગુડા કાશેથી ભાઈ પગુડા આવી ગયા તો પગુડા કઈ અમે અંદર દર્શન કરતા આવીએ. દર્શન કરીને પાછા નીકળી જઈએ નોન સ્ટોપ પાછા કરી કાશેથી ભાઈ. હવે અમે પગુડા આવી ગયા છે. પહેલા બગદાણા દર્શન કરી લીધા છે. અટાણે 1 વાગી ગયો છે. અટાણે પગુડા આવી ગયા છે. મોગલમાના દર્શન કરવા જઈએ છીએ. પછી આગળ આપણે રાજભાઈ અમારે ટોપ
જય મોગલ. જય માં મુગલ જય માંગલ. જય મંગલ આખું નામ જય માંગલ. જય મંગલ અંદર હવે દર્શન કરી માં માંગેલા ને હવે છે ને પછી વ્લોગ પૂરો કરી નાખી કાસેટી ભાઈ પેલા અમે બગદાણા ગયા બગદાણા ભગુડ આવ્યા ને વિશમાં છે ને અમે મામાદેવનું મંદિર હતું ના જઈએ આવ્યા ને હવે વ્લોગને પૂરો કરી નાખીએ ભગુડામાં ને હવે કાંઈક નોનસ્ટોપ સીધા જવું ઘરે યાર તમને આજનો વ્લોગ ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલા ને ફરી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય હવે છે ને અમે શ્રીન હોટેલ પૂગી જઈશ ને એને જવું છે એના પેટ્રોલ પંપે જવાનું છે ઓફિસે તો ઉપડ્યા કાસેટી ભાઈ હા તો ગઈ છે અમે પંપે જઈ છીએ ગાડી હોટલે પડી શ્રી હોટલે હવે અહીંથી હવે આ માણસો તો ઘરે વહી જાય હવે અમારે નાઇટમાં નોકરીમાં જવાનું છે હવે બીજા વ્લોગમાં મળી જય શ્રી રામ જય શ્રી રામ હાલો શેઠી ભાઈ પૂગી જાવ ભાઈ ફોન કરી દેશે હા જવાના